ડભોઈ કરજણ ટ્રેનના લોકાર્પણ થયાને 24 કલાકનો સમય પણ થયો નથી, ત્યારે આ ટ્રેનને બંધ કરી દેવામાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડભોઈ કરજણ ટ્રેન માત્ર 24 કલાકમાં જ પાટા પરથી ઉતરી ગઈ હોય તેમ બંધ થઈ ગઈ છે. ઉદ્ઘાટન સમયે ફોટા પાડવા માટે પડાપડી કરતા નેતાઓ હવે ગાયબ જણાતા મુસાફરોમાં નેતાઓ ક્યાં ગયા તેવો વેધક સવાલ ઉઠી રહ્યો છે. તાજેતરમાં ડભોઈ અને કરજણ રેલવે સ્ટેશન પરથી વડોદરા ડભોઈ કરજણ ટ્રેનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલવે મંત્રી કે સ્થાનિક નેતાઓ દ્વારા લીલી ઝંડી બતાવીને મુસાફરોને નવી સુવિધાના સપના બતાવવામાં આવ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ઉદ્ઘાટનના બીજા જ દિવસથી આ ટ્રેન અચાનક બંધ કરી દેવામાં આવી છે. ત્યારે મુસાફરોની હાલાકી અને તંત્રની ઉદાસીનતા જોવા મળી હતી. હાલમાં ડભોઈ અને કરજણ બંને સ્ટેશનો પર મુસાફરો ટ્રેન ક્યારે શરૂ થશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં ટ્રેન નિયમિત શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. अभी बैठक व्यवस्था नहीं बचते तो ना बदल नहीं मेमो नहीं बदलना प्रोग्राम बनाए